સ્વામિનારાયણ। તારીખ 7/5/2026 વૈશાખ વદ પાંચમ ગુરુવાર। કહું ભક્ત કાઠિયાવાડના જ્યાં રહ્યા હરિ કરી વાસ, આપી સુખ તે ઘણા પુરી જન નામ નનિયાશ। નિષ્કામી નિરમળમતી અતિ આંટી વાળાંગ, તન ધન સુખ ટળે તોય ન ચળે સતસંગ। એક વખતે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી તથા સદગુરુ કૃપાનંદ સ્વામી વડતાલ જતા હતા। રસ્તામાં લાખિયાણી ગામ આવ્યું। તે ગામની ભાગોળે કંગાલદાસ બાવો મઢી બાંધીને રહેતો હતો। તે સત્સંગનો ઘણો દ્વેષી હતો। તેણે આ બંને મહાપુરુષને જતા દેખીને કડિયાળી લાકડી લઈને વાહે દોડ્યો ને કહ્યું કે ઊભા રહો। તેથી પ્રભુના નિર્માની સંત ઊભા રહ્યા। કંગાલદાસ બાવે દ્વેષે સહિત કહ્યું કે તમે ગામ બગાડો છો। એમ કહીને લાકડી મારીને ગુણાતીતાનંદ સ્વામીનું કાંડું ખેડવી નાખ્યું ને બાવો કંગાલદાસ ત્યાંથી ભાગી ગયો। પછી બંને સંતો ત્યાંથી ચાલ્યા। તે રસ્તામાં ગામ જમરાળા આવ્યા। ત્યાં શૂરવીર હરિભક્ત પાંચો ચારોળીઓ સત્સંગીઓ સાથે સ્વામીના દર્શને આવ્યો। ત્યારે કૃપાનંદ સ્વામીએ કહ્યું કે પાચા ભગત, ગામ લાખિયાણીના કંગાલદાસ બાવાએ ગુણાતીતાનંદ સ્વામીને કડિયાળી લાકડી મારીને કાંડું ખેડવી નાખ્યું છે, માટે કોઈ ચડાવનાર વેદને બોલાવો। તે સાંભળીને પાંચાને ઘણી જ રીસ ચડી। પછી તુરત જ જઈને વેદને બોલાવીને કાંડું ચડાવ્યું। 8-10 દિવસ સંતને રાખ્યા ને અતિ ભાવે કરીને સેવા કરી। સાજા થયા પછીથી સંતો ત્યાંથી નીકળ્યા। એક દિવસે પાંચો ભગત ગામના પોતાના ઓળખીતા 4 કોળીને સંગાથે લઈને મધ્યરાત્રિએ લાખિયાણી ગયા। કંગાળદાસ બાવો તો ખાટલામાં ઉનાળાના વાયરે ગાંજો ફૂંકીને ઊંઘી ગયો હતો। ત્યારે આ ચારેય પાસે ખાટલા સોતો બાંધીને ઉપાડ્યો ને ત્યાંથી સીમાડે લાવીને એક વાવ છે ત્યાં પછડતો નાખ્યો। તેથી તે જાગ્યો, પણ બાંધેલો તેથી ઉઠાયું નહીં। અંધારામાં કાંઈ દેખાયું નહીં। તેથી કહે કે મને અહીં કોણ લાવ્યું? ત્યારે પાંચો કહે કે તે અમારા ભગવાન સ્વામિનારાયણના સંતને માર્યા, તેથી ધર્મરાજાએ અમને જમોને મોકલા છે। તે તને મારી નાખીને જમપુરીમાં લઈ જવાના છીએ। એમ કહીને ચારેય બરાબરનો માર માર્યો। તે હાડકા ભાંગી નાખ્યા ને અધમુઓ કરીને કહ્યું કે હવેથી સ્વામિનારાયણના તો શું, પણ જો કોઈ ફકીર સાધુને માર્યા તો ઠેર મારી નાખશું। આ વખતે તો તું કરગરે છે તે રહેવા દઈએ છીએ। એમ કહીને પડખેના અવાવરું કૂવાના બુટિયામાં ખાટલા હોતો ઘા કરીને પાંચો ભગત પોતાના ગામે આવ્યા। વળતે દિવસ સવારમાં ગાયો લઈને છોકરા ગાયો ચરાવવા આવ્યા। તે કૂવાના બુટિયામાં પાણી પીવા જાય છે કે તુરત કંગાળદાસ બાવે બૂમ પાડી કે મને અહીંથી કોઈ કાઢો। આવો શબ્દ સાંભળીને છોકરાઓ તો કૂવામાં ભૂત છે એમ જાણીને પાણી પીધા વગર ગામમાંથી ભાગી જઈને સર્વેને કહ્યું છે, વાવ ઉપર સીમાડે ભૂત છે, કોઈને જોવું હોય તો ચાલો। પછી જ્યારે સર્વે લોક આવ્યા ને શબ્દ સાંભળીને ઓળખો છે, આ તો ગામનો કંગાલદાસ બાવો છે। પછી બધી વાત પૂછી એટલે વાત જમોએ કરી હતી તે કહીને કહ્યું છે, સ્વામિનારાયણના સાધુનું નામ તો હવે જીવવું ત્યાં લગી ન લઉં। એવી રીતે કહીને ગામમાં ગયો। આવી રીતે પાંચા ચારોળિયાએ સંતનો પક્ષ લીધો, તેથી તેને સંતના પક્ષ રાખ્યા સારું। શ્રીજી મહારાજ ઘણા રાજી થયા અને જ્યારે એમનો અંતકાળ આવ્યો ત્યારે પોતે પધારીને અક્ષરધામમાં તેડી ગયા। અસ્તુ જય સ્વામિનારાયણ। સહજાનંદ સ્વામી ચરિત્ર 45 માંથી।